અંતિમ સમયે જો ભગવાનનું નામ જાણતા કે અજાણતા જો લેવાઈ ગયું તો મોક્ષ મળી જશે, ભગવાનનું પરમધામ મળી જશે. અને એ અજામિલથી કેવી રીતે લેવાયું? એના દીકરાનું નામ નારાયણ હતું. એટલે બાળકોના નામ એવા રાખવા આ કથા ઉપરથી શીખવા જેવું છે. અજાણતા જો લેવાઈ જશે ને તો ભગવાનનું સ્મરણ અજાણતા થઈ જશે. બાકી તો ખબર નહીં છેલ્લે યાદ આવે કે નહીં. આવી બધી જંજાળમાં ડૂબ્યા હોઈએ તો છેલ્લે ભગવાનનું નામ યાદ આવે? કારણ કે છેલ્લી ઘડી બહુ કસોટીનો સમય છે. એવી કપરી ઘડી, પ્રાણ જવા કંઈ સેલા નથી, બહુ કઠણ છે. બાકી તો જ્યારે આવે ત્યારે ખબર પડે કે કેવી કપરી સ્થિતિ છે. જીવ અને જમદૂતની તકરાર બાકી છે. તકરાર હાલતી હોય. જીવ જમદૂત એક બાજુ પ્રાણ ખેંચતા હોય ફાંસલો નાખીને, અને જીવને જાવું ગમે નહીં. ગમે આટલા વર્ષોમાં શરીરમાં રહ્યા હોય, પછી આ શરીર, આ પરિવાર, આવડો બંગલો, આવી ગાડીઓ, આવી મોજ મૂકીને જવું ગમે? એટલે એ જવાની ના પાડે. જમદૂતો ખેંચે. જીવ અને જમદૂતની તકરાર મંડે થવા. એવા સમયે કેવા કઠિનતાથી પ્રાણ નીકળે, બહુ કઠિન છે. અને એ સમયે ભગવાન યાદ આવી જાય, બેડો પાર થઈ જાય. અંતે નારાયણ સ્મૃતિ.